વિરમગામ શહેરમાં નશામાં ધૂત પોલીસ કોન્સ્ટેબલે જમાવ્યો રોબ। વિરમગામ શહેરના ગુલોડી દરવાજા બહાર ભરી બજારમાં કાર ચાલક સાથે માથાકૂટ કરી કારના કાચ તોડ્યા। ઘટનાની જાણ થતાં ટાઉન પોલીસના પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફ પહોંચી નશાની હાલતમાં રોબ જમાવતા કોન્સ્ટેબલની અટકાયત કરી। વિરમગામ શહેરના ભર બજારમાં નશામાં ચૂર પોલીસ કોન્સ્ટેબલનો હંગામો સામે આવ્યો છે। કાર ચાલકને પણ માર મારવામાં આવ્યો છે। રક્ષકે નશાના ઓઠા હેઠળ ભક્ષક બનીને જાહેર રસ્તા પર આતંક મચાવ્યા હોવાની શરમજનક ઘટના વિરમગામ શહેરમાંથી આવી છે। નશામાં ધૂત કોન્સ્ટેબલે કારના કાચ તોડ્યા હતા। કાયદો અને વ્યવસ્થા જાળવવાની જેમના પર સિરે જવાબદારી છે તેવા એક રક્ષકે નશાના ઓઠા હેઠળ ભક્ષક બનીને જાહેર રસ્તા પર આતંક મચાવ્યો હોવાની શરમજનક ઘટના વિરમગામ શહેરમાંથી સામે આવી છે। વિરમગામ શહેરના ગુલોડી દરવાજા બહાર આવેલી ભરી બજારમાં કાયદાના નશા કરતા દારૂના નશામાં વધુ ધૂત એવા એક પોલીસ કોન્સ્ટેબલે ભારે ઉત્પાત મચાવ્યો હતો। આ કોન્સ્ટેબલે માત્ર સામાન્ય નાગરિક સાથે ગુંડાગીર્દી નથી કરી, પરંતુ બચાવમાં આવેલા પોતાના જ અધિકારી પીએસઆઈ સામે પણ સરેઆમ ખાખીનો રોપ જમાવ્યો હતો। મળતી વિગત અનુસાર શહેરના ગુલોડી દરવાજા સર્કલ પાસે એક કાર પસાર થઈ રહી હતી। તે દરમિયાન સાદા કપડામાં અને નશાની હાલતમાં ચૂર જયંતિભાઈ નામના પોલીસ કોન્સ્ટેબલે અચાનક કાર ચાલક સામે કોઈ નજીવી બાબતે માથાકૂટ શરૂ કરી દીધી હતી। જોતજોતામાં મામલો એટલો બીચક્યો કે નશામાં ધૂત પોલીસ કોન્સ્ટેબલે કાયદાનું ભાન ભૂલીને કાર ચાલક સાથે જાહેરમાં રસ્તા પર મારામારી શરૂ કરી દીધી હતી અને આવેશમાં આવીને કારના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા। ભર બજારમાં બનેલી આ ઘટનાને પગલે આસપાસના વેપારીઓ અને રાહદારીઓ પણ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા। આ હંગામાની જાણ થતાં જ વિરમગામ ટાઉન પોલીસ મથકના પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો। પોતાના જ સાથી કર્મચારી આ સ્થિતિમાં જોઈને પીએસઆઈએ મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નશામાં અંધ બનેલા કોન્સ્ટેબલ જયંતિભાઈએ પીએસઆઈ સામે પણ સરેઆમ ઉગ્ર બોલાચાલી કરીને રોપ જમાવ્યો હતો। જાહેર રસ્તા પર પબ્લિક ડ્રામા વધતો જોઈને વિરમગામ પોલીસે ત્વરિત એક્શન લીધા હતા અને મામલો થાળે પાડ્યો હતો। ટાઉન પોલીસે નશાની હાલતમાં આતંક મચાવનાર પોતાના જ પોલીસ કોન્સ્ટેબલ જયંતિભાઈની અટકાયત કરી લીધી છે અને હાલમાં પોલીસ કોન્સ્ટેબલ અને ભોગ બનનાર કાર ચાલક બંને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા છે, જ્યાં ગુનો નોંધીને કોન્સ્ટેબલ વિરુદ્ધ કાયદેસરની અને ખાતાકીય કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।